का बिना करने का पक्षी माथा उधी बहन के साथ पंगा लिया ना वो भारी पड़ेगा एकदम। એટલે આમાં આ ઉપર લીધા સસ્તો કલર મારા યુટ્યુબર કોણ શીતલભાઈ મોઢું જોઈ શકો હવે હવે મજા આવી તેથી મને ઓહો લગેજ પેક કરે જાણે વિદેશ જવા તારે તો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો ની અંદર સવારના પોરમાં જ્યાંથી કાલનો બ્લોગ એન્ડ છે ત્યાંથી આજનો ચાલુ થઈ ગયો છે ને આજનો આપણો પહેલો ટાસ્ક છે કે વેનભાઈને બસમાં ચડાવવા જવાનો અને ટાસ્ક કેમ બોલો કેમ કે મારી જિંદગી છે ને એવી છે કે બ્લોગ કે ને કે તમને છે ને લાઈફમાં શું થાય ને ડેલી લાઈફમાં એ બતાવવાનું હોય મારે તો ભાઈ ક્યાંથી ને ક્યાંથી શું થઈ જાય નહીં જ ક્યાં સમજાય નહીં અને આપણે પૂછ્યું ભાઈ આજે જાય છે પાછા કે દે આવ્યું પૂછ્યું જુનાગઢ નથી જવું એને યાદ નથી ક્યાં જાય અને આપણા ઢીંઢાભાઈ પણ જાય છે જુનાગઢ અરે અરે જો અને હાલો તો ને પેલા આપડા મુખ્ય બે ભાઈઓને એ મોબાઈલમાં કેમ અડે બોલવા તો દે ઓલો એમસી સ્ટેન્ડ ના જેમ પાછળ આ બે ભાઈઓ ને પેલા આપણે બસમાં ચડાઈ આવી હારીપટના મસ્ત મજાનો નાસ્તો કરી લીધો સવારના પોરમાં ને આજે આપણે હોટલે જવાનું છે કેમ કે હોટલે આ કેરીનો નાસ્તો હાલો ને હોટલે જવાનું છે કેમ કે હોટલે આજે કોઈ છે નહીં અને બીજું તો શું કેવું આગળ બ્લોગમાં બના રહ્યો બીજું શું જો આપણે આપણી સ્કૂટી વીઆઈપી પાર્કિંગમાં રાખી દીધી છે બાવળામાં તો પૂગી ગયો ઘા કરવાનું અહીંયા આપણી બુલેટ છે અને બાકી બધી ગાડીઓ આપણી આમ ક્યાંક પડી છે તો આ આપણે છે ને તમારે સ્કૂટીમાં જશો તમે સ્કૂટીમાં બુલેટમાં શું છે બેઠો રે ને મોઢું જોયું તારું બુલેટ વાળું હે ઓહ વાંદરો બેન એ ના જા એમ નહીં આમ જો મારી વાત તું સાંભળ તું મોટેથી બોલજો પેલી વાત તું જુનાગઢ જાય તો ત્યાં તો વ્લોગ ઉતારી આટલું મોટેથી બોલ્યો એમ નહીં પણ જો તું હે ને કેના ફોનમાં બ્લોગ ઉતારી ખબર નહીં તને પતા નહીં કિસી રૂપ में ક્યાંથી મેં રૂપની વાત નથી વ્લોગની વાત થાય અરે ભાઈ સમજો હાલ ઓહો લગેજ પેક કરે જાણે વિદેશ જવા તારે કેટલા દી આવ્યો બે 5 દી હમણાં તું તો કોઈક મહિનાવાળી વાતો નતું કરતો પણ 5 દીમાં અવળો થયેલો અરે પણ ગેસલો હે કે વાતું હે બાય બાય જો તો હાથ ના મિલાવે ગજબ બેજતી સેલિબ્રિટી તો વાતો પૂરી ઉડે તો જા જો હવે તો હવે કાકા ગાડીઓ બદલાવાની જરૂર છે એમાં તમારો વાંક નથી હા यहाँ पर गए મસ્ત મજાની મેંગો અમે ખાઈ રહ્યા છીએ સવારના પોરમાં અને બર્થડેના ગીત કોણ વગાડે મને નથી ખબર પણ ખાઈ ગયા હાલો કેરી દાબી લઈ પછી તમને મળું આગળ બ્લોગમાં ગાઈઝ આપણા ઘરે કોણ આવી ગયો હોય શીતલબેન અને આજ તમને એવો સરપ્રાઈઝ દેવું ને કે તમે યાદ રાખ્યો જિંદગીભર યાદ જિંદગીભર તો નહીં પણ ટૂંકમાં થોડાક સમય પૂરતું યાદ રાખીએ અને આ બેનનું નામ શું કીધું હા હાલો તમને પણ જય દ્વારકાધીશ હાલો ને અને यहाँ પર સુરતથી રખડીને આવેલ બેનો મોટા સેલિબ્રિટી એવા કેવા નિશાબેન શીતલબેન હોય ઓ હોય હવે બહાર વહી જાઓ બહાર આઈ નહીં અરે એક મસ્તીની વસ્તુ હે માને નહીં આમ જો કટોરીમાં હે વસ્તુ મજા જેવી રાખીએ ખરેખર મજા આવશે એ હોય ને બહાર તો આવો આમ જરાક બહાર આમ હે ને બરાબર લાઇટ નથી આવતી કયો બસ અહીંયા ઉભા રહ્યો ઉડીએ હું આપણે કઈ વસ્તુ જ ના ઉડી અહીંયા આવતા રહ્યા અહીંયા હમણાં લે આવતા નથી બોલાવમાં તો આવતા નથી અહીંયા આવતા રહ્યો ખરેખર ના કઈ દાળમાં કઈ કાળું નથી લે આલે જે ભરોસો નથી આવતો એ બધી વસ્તુ મૂકી દે સેફટી કઈ આડી નહીં આવે હું પેલા કહું બીડા હાથ દેખાય અરે ના એમ તો હું મૂકી નહીં હાલો ભાઈ કેમેરામેન કેમેરા પકડો ભલે ભરાય ના ઈ તો ભરાય આને ભરજો કે એ ભાઈ મારા કપડા મારી સેટી ખરાબ થાય અરે યાર ફોન તાણે આવી ગયો ને આ વચ્ચે ઘા કરી ગયો ને કરતા હમણાં ખબર પડી ગયા ફોન કપાય એટલી વાર ઉડે તો જા ને અહીંયા અને ગઈ તો ભાઈ ને રિવીલ કર્યા જાઉં કંઈ રહ્યું નથી
આ ઉપાડ લીધો સસ્તો કલર. મારી યાર શું કર્યું તું યાદ હે ને? આલ્યો ભાઈ કેમેરામેન બનો, કેમેરામેન બનો. અહીંયા તમારા ઓલા તમારા ઓલા યુટ્યુબર કોણ શીતલ ને એમાં સેટી એમાં કેમ ગયો ફોન કેમ ગયો? હા જો અને એને પોતે ઉડાડવાના ટ્રેન હતા ને ઉપર ચડી ગયા હે પણ એના હાટન જો અરે પડ્યો છે મોઢું જોઈ શકો. હવે હવે મજા આવી તેથી મને જોયું ને આલિયા લેંગી. હવે કરો મોજ તમે નાચલ બેન ને ઓસાડ બદલાવતા રહે ને આપણે જોતા આખું લાલ થઈ ગયા. આ વખતે તું બચી ગઈ પણ તું જા, આ વખતે રેવા દીધી તને. જા મોજ કર. હા હાય ઉડે તો જા ઓ શીતલબેન. આજે આ બેન તાજી બિચારા નવા હે ને એટલે એ રહી ગયા અને તું તાજે તને તારે ઘેર આવીને કે કર્યો નવું કાંડ. આમ જો આઈના ભોગવા, જો આઈના ભોગવા આઈના હે નીકળો. આપણે કઈ આપણું ઘર છે, આપણે ક્યાં કઈ ઉપાધિ જ નથી. આપણે કઈ આપણું ઘર ઓહો કપડામાં દેવાતું આવું. હવે ભેગું નહીં બજાર વચ્ચે દોડે હજે તો કલર વાળા થઈને હોય અને તું તો કઈ લેતી જ નહીં હાથમાં કે ભૂલથી એ મને કઈ ફેર નહીં. બેનમાં જવાને મારે જવાને હો 12 વાગે. મારે 300 રૂપિયા દાડી અને 100 રૂપિયા દાડીએ જવાને. હા તો નીકળો આમ જાવ છાના મને નાયા હાલો ઝડપ કરો. મને નાવા આટલું નહીં ઉડાડવા દે, હું ઉડાડવા દઉં. હવે હાથમાં ન આવું એ તને ઉડાડવા દઉં એટલે વાટ જોજે. હા આમ જો નવરાવ દીધા ને કરી નાખો ને બદલો જરાક મોઢું નથી હવે તો ફોન જ એવો હે. આમ જો મોઢું આખું રંગી નાખ્યું હે અમે ભીના કરી નાખ્યા પક્ષી માથા સુધી. બહેન કે સાથ પંગા लिया ना भारी पड़ेगा एकदम. એટલે અમારું મોઢું નથી જોતા એમ બેન ની યાર પંગો લીધો એ દેખાય ને જો. આ બીજા 2-3 જણા બાકી રહી ગયા ની. ઓહો ઘરે આવતા ત્યારે ઓલું એટલું કે છા નાખ્યું તો ને હવે જો તો તું ઘરે આવ મને પેલા રબડી જ કરીએ. હા તો હું કપડાની તૈયારી લઈને ગયા આને કે તૈયારી નથી ને એમને નવરાવ દીધા. લ્યો માર મોજ હવે. હું દઈ મે બેન ને કપડા યે. તો બેન તમને અમારો સસ્તો પ્રેન્ક કેવો લાગ્યો? ના ગઈ કેમ ના ગઈ? એટલે અમને મજા આવતી હતી તેથી મને પોદરામાં નવરાવ્યો તો ખબર છે. કરને માન મને એક હવારે એક હિંમત કરીને આયા તા અત્યારે પાછા તમને ઘરે આવી કઈ બતાવ્યા જેવું નથી. હવે શું કેવું ભાઈ મારે તમને તો ઘરે આવજો. તો ઘરે આવે એટલે જોઈને લાઈવ માં કહી દઉં ઘરે આવે એટલી વાર છે તમે બધા તૈયારી રહી જાઓ. પેલી વાત થઈ કે લાઈવ નથી હાલ તમે. બીજી વાત થઈ લાઈવ વિડિયોમાં. ઓહો તો ઠીક. એક તો અમને ખબર તમે તમારી જોડે ઇન્ફ્લુએન્સર થોડા છે. આઈડી આપણે લિંક કરી લીધી છે. હાલો એ ઓ હોય चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से. ફાઇનલી ભાઈ આપણી માથે જે પ્રેન્ક કર્યો તો ને આપણે એને રિટર્ન જવાબ આપી દીધો પણ એની હાલત થોડીક હોલની કેજ્યુઅલ થઈ ગઈ છે. ચારે બાજુ કલરો આમ દેખાય નહીં પણ તોય જોઈ લો. આખો ઓછાળ રંગી નાખ્યો તો તકિયા વસીકા બધું રંગી નાખ્યું હતું ને એવું બધું થઈને આપણા ટાણે જવાનું હોય ટાણે ઓલમોસ્ટ 12:30 થઈ ગયા છે. તો ગાય હોટલે જઈ બાકી પપ્પાએ ટાટિયા ભાંગી નાખીએ એ કીધું તો 12 વાગે આવી જાય તો 12:30 થઈ ગયું તો 15-20 મિનિટ મોડું હાલો ના જઈએ તો. હાલો ભાઈ તો મને આપણે સારી જ્યાં લાગી ગઈ છે અને બાબુભાઈ જમવા બેસી ગયા અને એ ચાલુ કરી દીધું તો આપણે છે ને ગાયગા જમી લઈ પછી તમને મળે. અહીંયા તમારો ભાઈ છે ને ઘરે આવી ગયો છે ને આપણે તમાકુનું ડબલું પણ લઈ લીધું છે. એ પાછું નવે લઉં એટલે છે ને કમેન્ટમાં એડ ન્યૂ પ્લસ છે જે લખતા હોય લખી નાખો. પણ આજ બહુ જ ને થાકી ગયો છે, ટ્રાફિક બહુ જ નહીં હતી એટલે જાજો વિડીયો ન ઉતરો પણ તોય નીંદર કરલામાં હાલો ને ભાઈ હું આગળ કેવું મારે તમને. તો ગાઈસ નીંદર તમારા ભાઈ મસ્ત મજાની કરી લીધી ને હાથને 20 થઈ ગઈ હું બોલું. અને અહીં જે આપણે વિરેન્દ્રભાઈ એકલોતા કહે ને આપણા હાટું ગોળો લઈ આવ્યા જો મસ્ત મજાનો. અને અહીં આપણે કાનાજીને બેહાડી દીધા એને થોડોક ગોળો ચખાડ્યો ને પછી આપણે ગોળો દાબ્યું. અને ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 10:40 થઈ ગઈ ને તમારા ભાઈને જે છે ને એડિટિંગ પણ પૂરી બધી બાકી છે. એટલે ટૂંકમાં તમે જે કાલનો બ્લોગ જોવો ને એની એડિટિંગ હું અટાણે કરી અને એ એડિટિંગ બધી અમારે બાકી. અને જ્યાં નીચેથી અવાજ આવે છે એક જ સેકન્ડો
એ એડિટિંગ મારે બધી બાકી એટલે અટાણે ઓલમોસ્ટ 11:30 સુધી એડિટિંગ આલી ટાઇટલ થંબનેલ બનીએ પછી એ બ્લોગ કાલ 8 વાગે અપલોડ થાય ને કામ કરું મારે ને કાલથી એક ટ્રાય કરવી કે વહેલું ઉઠીને હાલવા જવાનું જોકે બપોરે હોટલે ઘણું બધું હલાઈ જાય છે પણ તોય એટલે કાલ સવારે આપણે વહેલા ઉઠીને મળશું સવારના 6 વાગે હાલો ને 6 વાગ્યાને ધારું થાય 7:30 તો નહીં હાલો ને ભાઈ જોવાય સવારના મળ્યા ગુડ નાઇટ બધાને The next day. ના ગાઈઝ આપણે સવારે હાલવા જવાનો પ્લાન હતો કાલ રાતે મેં તમને કીધું હતું પણ હે ને હાલવા જવામાં કંઈ મેળ બેળ આવ્યો નહીં ઉઠાણું જ નહીં યાર થાકી ગયો હોય ને સવારથી સાંજ સુધી એમને એમ થોડી હોય ને તે મેળ ના આવ્યો પણ હે ને હજી એક મેં મસ્ત મજાનો ફેસલો લીધો કે આપણા યુટ્યુબમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ જો યુટ્યુબમાં હે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને ઇન્સ્ટાગ્રામમાં 2000 ફોલોવર થઈ જાય ને તો આપણે હે ને બુલેટમાં નામ લખાવ્યું પણ વાંધો ખબર ક્યાં આવે બુલેટમાં જારવો બુલેટમાં હે ને અહીં કહીને જો આટલી જગ્યા ના જડે અને અહીંયા હે ને બહુ સારું ના લાગે એના કરતાં હે ને આપણે વિક્રાંતમાં હે ને જો આગળ અહીંથી આખું ઓલું હોય ઓલું કેવું ના મને શું કે એને યાદ નથી મને એની ઉપર હે ને મસ્ત મજાનું જો એમાં નામે લખાઈ જાય અને એ પ્રમાણે આપણે કંઈક કર્યું તો ઘાએ ઘા હે ને સબસ્ક્રાઈબ કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં હે ને આપણી ચેનલની સોરી પેજ ના જોયું તેને ફોલો કરી નાખજો અને આપણી સ્કૂટી બિચારી કે હે ને હવે ભાથી થઈ ગઈ છે કેડિકની થોડી નથી જો ધૂળ ધણી થઈ ગઈ છે એટલે એમના વિચારતા કે આજના બ્લોગમાં અરે ભાઈ એમના વિચારતા કે હું આજના બ્લોગમાં સ્કૂટી ધોઈ ભાઈ કંઈ નથી કરવું ખખણીનું ખાલી છાની મનીને આપણે ઘરે રહીને તોય ઠીક છે તો હાલો અહીંયા આપણે સસ્તા બગીચામાં હે ને આજે ઝાડવા પાવાના છે કેદીકને ઝાડવા નથી પાયા ને તડકો તો આજે લૂ આવે છે ભાઈ સાહેબ સાઈડમાંથી બધી જગ્યાએથી તો મિત્રો બપોર પછીના વાગી ગયા છે કેટલા વાગી ગયા છે જારવા પહેલાં મને જોવા દો તો બપોર પછીના વાગી ગયા 6:15 ને તમારો ભાઈ હોઈ ગયો છે વાળામાં અને વાળામાં એ નીકળી છે ગાયું તમે જોઈ શકો છો અને આપણે અટાણને કરવાની છે એડિટિંગ તો તમે એ નહીં જોઈ શકો કારણ કે હું એડિટિંગ તમને બધ દેખાડતા નહીં કરી તો પહેલાં કરી રહ્યા એડિટિંગ અને ભાઈ સાહેબ તમારા ભાઈ જમી લીધું છે ને વાગી ગયા છે 9:15 કંઈક તો એવું લાગે ઓલા બિગ બોસમાં ના ઘણી આવતા હોય એના જેમ ટાઈમ કેવા હાટું બ્લોગ ઉતાર્યું અને જો અહીંયા હે ને આપણે ઘઉંના બાચકા 50 તોલા નહીં 50 કિલોના થઈ ગયા છે જો મસ્ત મજાના બાચકા આની પહેલાં થોડુંક એવું બધું ને કોઠીમાં ભરી લીધું ને આને કોઠીમાં મૂકવા ને પણ પહેલાં સાઈડમાં મૂકી દે હા ને ભાઈ જોઈ શકો છો આપણે કેવી મસ્તીની પેઇન્ટિંગ દોરી છે ને પેઇન્ટિંગની ડિટેલિંગ તમે જોઈ શકો છો ના જોઈ શકતા હોય તો મારો વાંક નથી પણ આપણે આ કારીગર જે અહીં નામ લખેલું છે અને જો મસ્ત મજાનું ચિત્ર દોરેલ છે પણ આંખ જરાક અહીંથી એઠી અને અહીંથી સમતલ છે પણ આટલું તો હાલે ભાઈ હવે હોમ મેડ ચિત્ર આનાથી સારું કેવું બની શકે એના તમે જ મને કહો હા ને ભાઈ જો જરો પેલા પંખો બંધ કરી અરે યાર હા રેડી હા ને ભાઈ જો તમે એસી જો ઠપકાર લીધો ફૂલ હોળ ઉપર રાખી દીધું હા અને સાંજના 11 વાગી ગયા ને આજના બ્લોગમાં આટલું આવ્યું ઓકે તમને આજે વિડીયો સારો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આપણે આવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી કે આભાર બધા સબસ્ક્રાઈબરને